વડોદરાથી શું હાલ છે વિદ્યાર્થીઓના તે પણ જાણીશું। વડોદરાથી અલ્પેશ સુથાર જોડાયેલા છે। અલ્પેશ, જે રીતે પરિણામ આજે જાહેર થયું 10મા બોર્ડનું અને જે પરિણામ સામે આવ્યું છે ઐતિહાસિક 30 વર્ષનો રેકોર્ડ બ્રેક કર્યો છે, વડોદરાની અંદર કેવો માહોલ? બિલકુલથી કુશાગ્ર વાત કરવામાં આવે તો ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા જિલ્લાનું પરિણામ ગત વર્ષ કરતાં આ વખતે વધારે સારું આવ્યું છે। વડોદરા જિલ્લાનું આ વખતનું પરિણામ 77.20% આવ્યું છે। જોકે ગત વર્ષ કરતાં 15% જેટલો આ વખતે પરિણામમાં છે તે વધારો થયો છે। ચોક્કસથી વિદ્યાર્થીઓ હોય, વાલીઓ હોય અથવા તો શિક્ષક હોય, તમામની અંદર એક ખુશીનો માહોલ છે તે જોવા મળે છે, કારણ કે દર વખતે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ અગાઉની સ્ટ્રીમમાં જવા માટે મહેનત કરતા હોય છે। આ વખતે વિદ્યાર્થીઓ પણ સારા જે પર્સન્ટેજ છે, પર્સન્ટાઇલ છે તેની સાથે પાસ થયા છે। આપણી સાથે વિદ્યાર્થીઓ છે, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો, શું નામ તમારું અને શું રિઝલ્ટ આવ્યું આ વખતે? મારું નામ કેયા પંડ્યા છે। મેં બરોડા હાઈસ્કૂલ અલકાપુરીમાં હતી। મારું 93.5% આવ્યા છે અને 98.97 પર્સન્ટાઇલ આવ્યા છે। જે હવે 10thમાં આવશે એના માટે ખાલી એક જ છે કે ફર્સ્ટ ડેથી તમે વાંચતા જ રહેજો અને જે ટીચર્સ કે એ ફોલો કરજો, કારણ કે ટીચર્સનો બહુ જ સારો સપોર્ટ રહ્યો છે। મેથ્સમાં બી બહુ જ સારો રહ્યો છે, સાયન્સમાં બી બહુ જ સારો રહ્યો છે, બહુ હેલ્પફુલ છે અને મારા પેરેન્ટ્સને હું થેન્ક યુ કહું છું કે એમને બહુ જ સારી રીતે સપોર્ટ આપ્યો છે અને મારા લીધે એ લોકો કશે ફરવા નહીં ગયા આખું વર્ષ, એટલે થેન્ક યુ સો મચ। શું કહેશો, સારું પરિણામ આવ્યું છે આ વખતે, કેટલી મહેનત કરી હતી અને કેટલી આશા ફળી? મહેનત તો બહુ કરી હતી અને આશા જેટલી કરી હતી એનાથી પણ વધારે આવ્યા છે અને સૌથી વધારે શ્રેય તો અમે ટીચર્સને જ આપીએ છીએ। એમની મહેનત અમારી પાછળ બહુ જ હતી અને એ રંગ લાવી છે। બિલકુલ, ટીચરની મહેનત હતી અને એ રંગ લાવી છે। શું કહેશો, કેટલા પર્સન્ટેજ આવે છે અને હવે આગળનું શું प्लानिंग? नमस्ते, मेरा नाम दिव्या प्रशांत तिंगले है। मैं बरोड़ा हाई स्कूल ग्रांटेड सेक्शन से बोल रही हूँ एंड मेरे परसेंटेज 91.71 थे एंड परसेंटाइल 96.99 थे। एंड टॉकिंग अबाउट मैं क्या लूँगी 11th में, सो मेरा पहले से इंटरेस्ट बायो में था, सो आई वुड बी टेकिंग बायो इन 11th स्टैंडर्ड एंड मैंने मेरा करियर भी बायो की तरफ ही ज़्यादा फोकस किया है। एंड टीचर्स का सबसे ज़्यादा सपोर्ट था इस स्कूल में। टीचर्स काफ़ी ज़्यादा सपोर्टिव थे, सब ने इंडिविजुअली अच्छे से एक्सप्लेन किया था सब कुछ एंड लाइक दैट टीचर्स वर द बिगेस्ट सपोर्ट फॉर अस। શિક્ષકોનો સૌથી વધારે સપોર્ટ રહ્યો હતો। શું કહેશો, આ પરિણામ આજે જાહેર થઈ ગયું છે, સારું રિઝલ્ટ આવ્યું છે, વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી? મારું નામ દીક્ષા મોદી છે। અમે આજે જે રિઝલ્ટ આવ્યું છે એનાથી બધા બહુ જ ખુશ છે। રિઝલ્ટ બધાને બહુ જ સારું લગાડ્યું છે। અમારી સ્કૂલ બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ગ્રાન્ટેડ સેક્શન ટીચર્સ પણ બહુ જ હેલ્પફુલ હતા, અમને બહુ જ સારો સપોર્ટ કર્યો છે। એમનું જે સમજાવવાનું એક્સપ્લેનેશન ને બધું જે ભણાવ્યું જે રીતે એ પણ બહુ જ સારું છે। ગાઈડલાઇન્સ આપી એ પણ બહુ જ સારું હતું। એ રીતે જ એમના જ મહેનતના અમને માર્ક્સ મળ્યા છે। બિલકુલથી આપણી સાથે શિક્ષક પણ છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો સર, આજે રિઝલ્ટ જાહેર થઈ ચૂકી છે, વિદ્યાર્થીઓને વહેલી રંગ લાવી છે? હા, હું પ્રિન્સિપાલ છું આશિષ મલ્હોત્રા, બરોડા હાઈસ્કૂલ અલકાપુરી। ખરેખર અમે અમારા વિદ્યાર્થીઓએ અને અમારા શિક્ષક સ્ટાફે અને અમે બધા એક ટીમ વર્ક તરીકે કામ કર્યું અને એનું પરિણામ ખૂબ જ સરસ મળ્યું છે અમને અને ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। અને જો આપ બધા જોઈ શકો છો કે બધા વિદ્યાર્થીઓના ફેસ આજે ખુશીથી આનંદથી ઝૂમતા દેખાય છે અને ખરેખર આ બધી જ બાબતો માટે અમે શિક્ષકો અને ટ્રસ્ટીઓનો પણ અમે સપોર્ટ મળ્યો છે, બધાનો આભાર માનીએ છીએ। બિલકુલ, શિક્ષકો પણ હાલ આભાર માની રહ્યા છે, વાલી છે। શું કહેશો, વિદ્યાર્થીઓનું આ વખતનું પરિણામ છે તે સારું આવ્યું છે, શિક્ષકો હોય, વિદ્યાર્થીઓ હોય, તમામ છે વાલીઓનો પણ આભાર માની રહ્યા છે, કારણ કે જેટલી શિક્ષકની મહેનત હોય છે એટલી જ વાલીની પણ મહેનત હોતી હોય। સાચી વાત છે, વાલી કરતાં ટીચર્સની મહેનત વધારે છે। ટાઈમ ટુ ટાઈમ એમનું ઇવાલ્યુશન કરવું, ફીડબેક આપવું, છોકરાઓ પાસે મહેનત કરવી, ઓવર ટાઈમ એક્સ્ટ્રા ક્લાસીસ બોલાવવા, ઘણી મહેનત છે ટીચર્સની। બિલકુલથી આ હતા વડોદરા શહેરના વિદ્યાર્થીઓ અને તેમણે જણાવ્યું તે રીતે તમામ જે મહેનત છે તેમની પાછળ શિક્ષકો અથવા તો જે માતા પિતા છે તેમનો હાથ હોય છે। વિદ્યાર્થીઓ છે તે અત્યારે આજે 10માનું સારું રિઝલ્ટ આવી રહ્યું છે તેને લઈને ચીયર્સ અપ પણ કરી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરાનું આ વખતનું 15% જેટલું પરિણામ છે તે સારું આવ્યું છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય તો અથવા તો વાલી હોય, આ તમામની અંદર અત્યારે એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બિલકુલ અલ્પેશ, આભાર આપનો। તો જે રીતે વડોદરાની અંદર પણ જે ટકાવારી સામે આવી છે ગત વર્ષ કરતાં 15% વધારે પરિણામ આવ્યું।